ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે 8 અને નિત્યમ થઈ ગયો છે મસ્ત રેડી તૈયાર થઈ ગયો છે. આજે નિત્યમને કરવાના છે સ્કૂલે ફોટોગ્રાફી અને ગ્રુપ ફોટોગ્રાફી છે. એટલે ભાઈ જો પ્રોપર આઈ કાર્ડ, પછી ચડ્ડી જ પહેરીને જવાની છે, પેન્ટ પહેરીને નથી જવાનું એવી વોર્નિંગ આવેલી છે સ્કૂલ પરથી. અને મસ્ત પ્રિપેર થઈને જવાનું છે હેર બેર. તો ચાલો નિત્યમ બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ કહી દો તારા બધા ફ્રેન્ડને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મળીએ સ્કૂલથી આવી. ઓકે, તો ભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મળીએ સ્કૂલ પરથી આવીને, એવું નિત્યમ કેવું છે. તો કાંઈ નહીં, સારું ચાલો સ્કૂલ પરથી આવી પછી મળીએ. નિત્યમ હવે સ્કૂલ પરથી આવે ને પછી મળીએ. સારું ચાલો બાય. થોડી કામમાંથી તો નિત્યમને લેવા આવવાનું થોડુંક લેટ થઈ ગયું. બધા લઈને વયા ગયા છે. આમ જો કે અમુક અમુક હજી લેવા આવ્યા છે, પણ આડી કહેશો આવશે ને તરત કહેશે મને. જો એના નાટક જો ચંપલ હલવાડી દીધું જો. નિત્યમ ફટાફટ કરીને બેટા, હંધાવવું પડશે. તૂટી ગયું. ઓકે, ડાન્સ કરવા લઈ ગયા તા છે. લઈ હા, ભાઈ જો નિત્યમનું ચંપલ તૂટી ગયો. ખેંચમાં બહુ. હા હાલે બેગમાં નાખ. ફોટો પાડ્યો તો નાખ બેગમાં. પણ આ ભાઈ જો નિત્યમભાઈ પહોંચી ગયા સાફ સફાઈ કરવા. જો ટબ લઈ આવ્યો અને આમ જો બારી સાફ કરે છે. જો એટલે કામ બધું કરી દેવાનું, એક કામ ના નહીં પાડવાનું, નોકીને તો પરાણે કરી દેવાનું. હું બાકી નહીં રાખવાનું. શું કે બાકી નહીં રાખવાનું. કામ બાકી નહીં રાખવાનું. કા થઈ જવાનું. બા શું કરે? બા ખીજાય નકર બાકી રાખી કામ. કામ કરી નથી દેતું એમ. કોઈ મને કામ કરી નથી દેતું એમ. જો ભાઈ સાફ સફાઈ કરે છે નિત્યમભાઈ. અને કોઈને કરાવ્યું હોય તો કહેજો, હેલ્પ જોતી હોય તો કહેજો, નિત્યમ હેલ્પ કરવા આવશે. શું કેવું નિત્યમ? બાલ્કની સાફ કરીને ત્યાર પછી કાચનું રિઝલ્ટ આવું એવું કાચ સાફ કર્યા ને એનું જો આટલું સરસ રિઝલ્ટ છે. કોઈને કામ કરાવવું હોય તો કહેજો. હું કે મમ્મી દોરો બંધવો હોય ચા બાંધી લે દોરો. આવું દેખાય, જો આવું દેખાય. એટલે એનો મતલબ શું થયો નિત્યમ તને ખબર છે? કે કાચ હરખા સાફ થયા નથી, એનો મતલબ એવો થયો. બાંધી લે દોરો. તારે દોરો બાંધો તો ને. જો આવા સાફ કર્યામાં નિત્યમભાઈ અડધી કલાક કાચ. 4 બાંધી જો ભાઈ. ભગવાનનો દોરો છૂટી ગયો ને ભાઈને ગમતો નતો. સવારે છેલ્લો દોરો આજ સવારે એટલે નીકળી ગયો. મમ્મી હાલો તો આમાંથી 4 મને બાકી. નહીં હું તો બીરો બાંધી છે. મારે આવડો દાદા લાવ્યા હતા ને દુવાડ કાઢે એ ગોતવાનો છે. ગોતાવો થાય. જો ભાઈ બંધાઈ ગયો એક દોરો. આ ક્યાંનો છે? અમે ક્ષેત્રપાળ હનુમાન દાદાનો છે, ધલુડીનો. એટલે બધેથી ન હોય. પ્રતિકભાઈ ફરીને આવ્યા ને પછી છે ને તબિયત ખરાબ થઈ ગઈ ને એટલે આમ જો આવી સુવિધા મળે છે એને. હે પ્રતિક શું કે 5 સ્ટાર હોટલ જેવી સુવિધા લેવાની. 5 સ્ટાર હોટલમાં રહીને આવ્યા એટલે બસ ફાવે ને ઘડીક ઘરે. અને નિત્યમ રિહાણો છે ને તો આશિકા મનાવે છે. જો આશી અને તારા નખ વાગે છે, ધ્યાન રાખતી હોય તો પકડવામાં એને. હા તો મેં સોરી કહી દીધું. હાલો હાલો ઉભા થઈ જાઓ, હાલો ફટાફટ ખાવા હાલો. આશી હરખું સોરી કે ને એને. તારો નખ વાગ્યો એનું સોરી કહી દે. હાલ એને હાલો પતી ગયું. નિત્યમ બહુ થયું. હાલો ભાઈ જો હવે જમવા જાય છે નિત્યમ અને આશિકા. અને ખૂણામાં પડ્યા રહેતા અમે. કા ભાઈ શીતલ ને બિચારીને સવારની આવીને ત્યારની મમ્મીએ કામે લગાવી દીધી. શું
મેં કીધું મમ્મીને હેલ્પ કરાવવા આવી છે. હું આવી ને છે મારા બેનની ભાણકી. હું આવી ને મેં મમ્મી કેમ આજ તમે ઘર સાફ કરવાનું કાઢ્યું? મને કે હા હવારની જો ને હું કરું છું કેમ હવારની ભલે ને શીતલ કરવા લાગતી હોય કામ. કાં શીતલ? હા જો ભાઈ સેવ ટમેટાનું શાક બનાવ્યું છે અને રોટલી છે. મમ્મી ખાવાના છે રોટલો અને નિત્યમ ખાય છે વળ. હજી એને મારા હાથની પ્રસાદી થોડીક ખાવી છે. પ્રસાદી મળી જાય ને એટલે બધું સેટ થઈ જશે. કાંઈ નહીં, સારું ચાલો હવે જમી લઈએ. ખાઈને ઊભો થયો ને મોઢું જોવું હોય ને તો એ બાપરે કાનુડો. શું ખાધું નિત્યમ ત્યાં? અહીં તો નજીક આવી તો કાનાએ માખણ ખાધું રે, કાનાએ માખણ ખાધું રે. પ્રતિક, કાનાએ માખણ ખાધું રે. હાથ ધોયા જે કપડા એની લૂછતો. આ શું તે ચકડ વકડ ચાલુ કર્યું છે? એ બાપરે, આ જો કેવી છે પાકી. લે આ એમાંથી નહીં તું લઈ જાય બે. બધા આ શું ખાય છે? દાંતમાં નકર હલવાઈ જાય કે ખાવું હોય તો. અમારા આશીબેન ની બેસવાની સ્ટાઈલ જો. હા કિસમિસ કાળી દ્રાક્ષ છે. જો ભાઈ જતું રહેવું તો ઘરે અને 2:30 વાગ્યા છે. જતું રહેવાનું તો મારે ઘરે. પણ નિત્યમભાઈ ટીવી જોતા જો ભાઈ અહીંયા પણ સુઈ ગયો છે. ઘરે જવાનો પ્લાન રાખ્યો છે કેન્સલ. એમાં છોકરાને મેરંગ કર મેં પ્રતિક બિચારાને હોવા દે. ટીવી જોતા ભાઈને ઊંઘ આવી ગઈ. તો હવે ઘરે કઈ રીતે જવું? નકર 4 વાગે ટ્યુશનમાં જવાનું છે ને. તમે તો કે 2 વાગે વહી જાય ને, 2 વાગે વહી જાય તો 2 થી 4 સુઈ જાય મસ્ત આરામથી. હવે આ ભાઈ અહીંયા સુઈ ગયા એટલે વહેલો જગાડવો પડશે. 3:30 જગાડવો પડશે કેમ કે અહીંથી થોડુંક ટ્યુશન દૂર થાય. પાછું મારા મા દીકરાને ઘરે જવાનું, કપડાં ચેન્જ કરવાના છે, બુક્સ લેવાની ટ્યુશનની. એટલે ભાઈ આજ 3:30 જગાડવો પડશે. એ શું તો એ જો પેંડો કેવો વાલો લાગે. જો તો મારો પેંડો ને. પ્રતિક એમાં કેવું છે કે ઓનલાઈન દ્રાક્ષ આવે છે. બ્લિંકિટ કર્યું છે કે હું આવી? પ્રતિકે કંઈક બ્લિંકિટ કર્યું છે મમ્મી માટે. જોઈએ હું આવી. કાંઈ નાલો બ્લિંકિટ આવી જાય પછી બતાવું તમને. હું એમાંથી ધાણા કાઢે છે અને એ મારા માટે ધાણા કટિંગ કરે છે. મમ્મી કઈ રીતે ધાણા વોશ કર્યા તમે? બધાને કહી દો તો કઈ રીતે વોશ કરો? 6-7 મિનિટ મશીન બાકી રહેતી નાખી દેવાના, ડબલામાં બાંધીને ધોઈ. હા, આ તો કેટલા સરસ. 6-7 મિનિટ મશીન બાકી રહીને ફરવાનું તો એ જબલામાં ધોઈને નાખી દેવાના. એવા મસ્ત દાણા ધોવાઈ જાય અને સુકાઈ પણ જાય ને મમ્મી. કોરા થઈ જાય નથી જો આખા મસ્ત કોરા થઈ ગયા. જો તમે દેખાતા હોય જો 8 દિવસ લગી કાંઈ ન થયા. 8 દિવસ સુધી કાંઈ ન થાય. મારા માટે સુધા રહે છે. હું ધાણા લાવી, મને ધાણા વીણવા ન ગમે. મને બહુ કંટાળો આવે ધાણા વીણવાનો. બીજું કંઈક કામ કરવાનું કેમ તો કરો, ધાણા ન વીણ્યું. એક ડોસીમાં રાખી લો એટલે જે આવું કામ કરે રાખે. કાંઈ એક કેમ તો થાય મમ્મી. મને કપડાં હંકેલવા ન ગમે, ધાણા વીણવા ન ગમે, વાસણ ચડાવવા ન ગમે. આ ગઢા બા હોય એને કામ કરવું ગમે કાવ વય નથી. હા, ખાલી દાંત કાઢવાની વાત છે. આ શું કે મમ્મી? રોજ આપણે કાઢતા તો હોય જ તે. હા. આવે ને રોકાઈને 8-10 દિવસ લાગે. એ બેઠા હાવ ખોરા હતા, પતલા એ બેઠા બધે છે કરશું કાઢી પટારાની બિલમાંથી હામણીને હળી લઈને જાળા કાઢી દે ને એ કે જો બટા કેટલું સરસ કરી નાખ્યું. આપણને એને એમ થાય કે મારું કરી નાખ્યું. આપણને મજા આવે ગૌઠામણા ઘર સાફ કરતા ને. જાળિયામાંથી હળીએ કાઢી દે, કીર્તન ગાય, વાર્તાઓ કરે. બહુ મસ્ત હતા બાના બાત. જમાનો વહી ગયો કા મમ્મી હવે બધું. હા જો ભાઈ એવું છે. મને એટલે જ મારા મમ્મીનું યાદ રહે. એમની મારા મમ્મીને એના નાનીનું યાદ આવે છે અત્યારે કે ઈ એવું કામ કરી દેતા. મને એમ વાર્તાઓ કેટલી કરતા કા મમ્મી. આપણે તો ઓલા આપણા બાઈ કેટલી વાર્તા કરતા. માતામાં કરતા અંશુમાને તનુમાને વાર્તા ન આવડે. એમ કે વાર્તા કઈને અંબા ઘડી ટાઈમ વયો જાય. હા, બાને બહુ વાર્તા આવડતી. બાને બહુ વાર્તા આવડતી ને બાને બહુ આવડતી. હા એ તો કહું. એટલે મમ્મીને ગીતે એવા આવડે. બાને વાર્તા આવડતી. એમ મારી મમ્મીને ગીતે બહુ સરસ આવડે. હા, રેડ કલર 4 વડો બાંધી દો. અને પ્રતિકભાઈનું બ્લિંકેટ આવી ગયું છે. આવે એટલે બતાવી ભાઈ હું આવ્યું છે બ્લિંકેટમાં એમ.
એ નથી ખબર કાંઈ મને ફોનમાં વાત કરી લે આમાં ગ્રુપમાં આવ્યું હતું. ઓકે ફેસ વોશ મંગાવ્યું છે, ફેસ વોશ મંગાવ્યું છે મામાઅર્થનું, અને દ્રાક્ષ મંગાવી છે. બીજું કંઈ ધોળાયેલું છે. દ્રાક્ષ મંગાવી હતી મમ્મીને બહુ ભાવે ને, હારી મોટી છે જો, સરસ છે મમ્મી દ્રાક્ષ. આ મોટી મોટી જો એ વાસી છે પ્રતિક, જો કરચલી વાળી છે, વાસી છે. હા ગળું પકડાઈ ગયું તમારું એટલે વોશ કરો ભાઈ વોશ. પ્રતિકે મગાવ્યું છે આ મામાઅર્થનું ફેસ વોશ છે, મુલતાની મીઠી વાળું, ઓઇલ કંટ્રોલ કરે ને એનું મુલતાની મીઠીનું. જો પ્રતિક નોર્મલી આ જ વાપરશો પ્રતિક તું? બેઠો છે તુલસીમાં પાસે. અમારા તુલસીમાં 2 જ દિવસમાં સુકાઈ ગયા. જો ને આ તડકો લાગ્યો કે નહીં, કાલે બહુ તડકો પડ્યો ને ત્યાં આજ તો પાન ખરીને હાવ આમ જો કેવું થઈ ગયું. તો ભાઈ એવું કહે છે કે અંદર લઈ લે, પણ હવે સુકાઈ જ ગયા તો હવે એનું કાંઈ સોલ્યુશન નથી. હવે નવો તુલસીમાંનો રોપ લાવીને વાવીશ ને, નવો તુલસીમાંનો રોપ લાવીને વાવીશ ને ત્યારે હવે અંદર રાખીશ તુલસીમાં, કેમ કે હવે બહાર બહુ તડકો આવે કે નહીં ઉનાળામાં, એટલે મને એવું લાગે છે સુકાઈ જશે. હું કાલ નીચે પણ જોતી હતી, મેં તો આજ સુકાઈ ગયા છે એટલે કાલ નીચે પણ હું જોતી હતી કે ભાઈ છે તુલસીમાંનો રોપ, પણ અત્યારે આ ટાઈમે કંઈ રોપ હોય નહીં, એટલે ભાઈ કંઈકથી પેલું કરવું પડશે, લાવવો પડશે રોપ. અને 4 વાગી ગયા છે, હવે નિત્યને જામ ટ્યુશનમાં. તો હાલો ભાઈ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.